તો હર હર મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજે છે હેપી ફાધર્સ ડે છે ગાઈઝ આજે તો સૌથી પહેલાં તો મારા પપ્પાને અને મારા પપ્પા સસરાને હું હેપી ફાધર્સ ડે વિશ કરીશ અને હું પણ હેપી ફાધર્સ ડે મારા પપ્પાને અને મારા પપ્પા સસરાને યસ ગાઈઝ તો ઘણા બધા લોકોએ આજે પપ્પાને વિશ કર્યું હશે હેપી ફાધર્સ ડે અને ઘણા બધા લોકોએ નહીં કર્યું હોય તો જો તમે ન કર્યું હોય તો આ વિડીયોને શેર કરીને હેપી ફાધર્સ ડે વિશ કરી દેજો બિકોઝ આના પછીની ક્લિપ જે છે આવશે એ ક્લિપ મેં 2 વર્ષ પહેલાં બનાવી હતી પપ્પા માટે એ ફાધર્સ ડે પર મેં ક્લિપ અપલોડ નથી કરી બસ જનરલી મેં પપ્પા માટે બનાવી હતી તો એ કેવું છે કે મેં આ ક્લિપમાં એડ કરી છે ત્યારે કેવું કે હું ફેમસ નહોતો બરાબર છે અને ત્યારે મેં બનાવી હતી અને ત્યારે બહુ જ સારી એવી એ ટાઈમે તો સારી એવી લાગતી હતી બટ હવે અત્યારે તમે જોઈને મને કહેજો બરાબર તું કે કંઈક એટલે પણ વિડીયો સારો છે કે ખરાબ એની ઉપર નથી એ લાગણીની વાત છે એટલે આદિના ફેસ ઉપર નહીં જતા પણ એ જે વાત કહી રહ્યો છે એ આજકાલ મતલબ બહુ રિલેટ કરે છે એ વસ્તુ એક પપ્પા અને દીકરાની વચ્ચે જે પપ્પા અને દીકરામાં જનરલી કન્વર્સેશન નથી થતી હોતી જેમ હું મારા પપ્પા સાથે ફ્રેન્ડલી હોઉં એવું કદાચ દરેક છોકરો એના પપ્પા સાથે નથી હોતો તો તમે આ વિડીયો એમને શેર કરીને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો અને જો પપ્પા વિશે કહું તો આમ તો કહેવા જાય તો ઘણું બધું છે બરાબર છે પપ્પા માટે કહેવા માટે પણ કેવું કે સૌથી જો ઘરમાં મહેનત કરતું જો મિડલ ક્લાસ ફેમિલીના દરેક ફેમિલીને હું કહીશ કે જો ઘરમાં કોઈ સૌથી વધારે મહેનત કરતું દેખાશે ને તે પપ્પા હશે બરાબર છે સેકન્ડ નંબર ઉપર મમ્મી હશે બરાબર છે મમ્મી ઘરના કામમાં સૌથી વધારે આગળ હોય છે અને પપ્પા બહારથી પૈસા કમાવીને લાવવામાં ઘરે બધી વસ્તુ લાવવામાં એમાં પહેલાં હશે બરાબર છે ઘર એનાથી ચાલે હા યસ સો આપણે એને કંઈ જ નહીં પણ નાનું એવું અપ્રિશિએટ તો કરી જ શકીએ છીએ આજે ફાધર્સ ડે છે તો આપણે એને નાનું વિશ તો કરી જ શકીએ છીએ એ 2 વર્ષ પહેલાંનો વિડીયો છે તો ફેસ પર ન જતા બરાબર છે ખાલી એ વિડીયોની ક્લિપ જુઓ તમે લોકો અને કમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો વિડીયો જુઓ પપ્પા આમ તો ઘણું બધું કહેવું છે તમને પણ કહી નથી શકાતું અને ખબર નહીં કેમ પણ કદાચ બાપ અને દીકરા વચ્ચેનો સંબંધ પહેલેથી જ કંઈક આવો ચાલ્યો આવે છે જો કદાચ મારે તમને કંઈક કહેવું હશે ને તો હું તમને કહી નહીં શકું અને જો કદાચ તમારે પણ મને કંઈક કહેવું હશે ને તો તમે મમ્મીના માધ્યમથી મને કહેવડાવશો પણ પપ્પા કેમ તમે મને નથી કહી શકતા આઈ નો કે તમે મારા બાપ છો તમે મને બહુ બધો પ્રેમ કરો છો પણ છતાંવી નથી શકતા તો વિચારજો કે કદાચ કાલ સવારે હું ન હોઉં અને તમારે મને કહેવું હોય કે દીકરા હું તને બહુ બધો પ્રેમ કરું છું તો તમે મને કહી નહીં શકો અને કદાચ એ જ બધી વાતો હું સાંભળી પણ નહીં શકું તો પપ્પા આજે જ કહી દો ને મને જો તમારે ન કહેવું હોય ને તો કંઈ વાંધો નહીં પણ હું કહું છું આજે આ બાપને એક દીકરો કંઈ કહેવા માંગે છે પણ બાપ તરીકે નહીં હો એક મિત્ર તરીકે અને આજે હું તમને તમે નહીં કરું આજે તો હું તને તું કહીશ કારણ કે આજે તો તું મારો મિત્ર છે યાર હોય જીગરી કદાચ અત્યાર સુધી તને કહી નથી શક્યો પણ આજે કહું છું બોસ કે તારા વગરની મારી જિંદગી છે ને સાવ ફિક્કી છે યાર જેમ આપણે દૂધમાં ખાંડ ઉગાડીએ અને જેમ દૂધ મીઠું બને ને એવી રીતે મારી જિંદગીની એક મીઠાશ છે યાર તું સાલી મારે જ્યારે તારી જરૂર પડી છે ને ત્યારે તું આવીને ઊભો રહ્યો છે બોસ ચાલો કમાવા તું જાય છે ને બેઠો હું ખાઉં છું તો પણ તે ક્યારે એમ નથી કીધું કે જા નાલાયક કમાવા જા કેમ કારણ કે હું મોટો થયો ને હું મોટો થઈ ગયો છું એટલે તો તું મને ક્યાંય તેડીને ફરી નથી શકતો મારી આંખોમાં આંખો નાખીને મારી સાથે વાત નથી કરી શકતો મને પ્રેમથી દીકરા કહીને બોલાવી નથી શકતો તો કેમ હા બધું તો તું પહેલાં કરતો હતો ને તો અત્યારે કેમ નહીં હા પણ હવે તો હું મોટો થઈ ગયો છું નહીં સાલી મોટામાં મોટી મારી ભૂલ જિંદગીની એ જ થઈ કે હું મોટો થઈ ગયો સાલું મને એવું લાગે છે કે મારા બાપનું મને પ્રેમ મળતો ઓછો થઈ ગયો કદાચ સમય પ્રમાણે બધું જ બદલાવું જોઈતું હતું પણ આ ક્યારેય નહોતું બદલાવું જોઈતું તને ખબર છે જ્યારે આપણે સાથે બેસીને આમ ટીવી જોતા હોઈએ ને ત્યારે કોઈ આમ ટીવી પર હાસ્યનો સીન આવે ને ત્યારે આપણે ભાઈ આમ સામું જોઈને હસતા હોઈએ ને ત્યારે મને ક્યારે એમ નથી લાગ્યું કે તું મારો બાપ છે
તું મારો મિત્ર છે ને, મને બસ એવું જ લાગ્યું છે. હા, માનું છું કે દરેકના બાપ સરખા નથી હોતા, પણ દરેક બાપની લાગણીઓ એક સરખી જ હોય છે. બસ એ જતાવતા કંઈક અલગ અલગ રીતે હોય છે. અને કહેવાય છે ને કે જ્યારે બાપના ચપ્પલ દીકરાના પગમાં થવા લાગે ને, ત્યારે બાપ અને દીકરા વચ્ચેના સંબંધો દોસ્તીમાં પરિણમવા લાગે છે. તો દોસ્ત, તારા ચપ્પલ તો મને ક્યારના થવા લાગ્યા છે, તો તું તો મારો દોસ્ત જ થયો ને. તો આજથી છે ને તું મારો દોસ્ત છે. હા, તને જે કંઈ પણ કહેવું હોય ને, સીધું મને આવીને કહેજે, કારણ કે મારે આવો કાયમી માટે મૂંગો મિત્ર બનાવીને નથી રાખવો. અને હા, હવે મેં બહુ બધું બોલી લીધું, પણ એક જ વસ્તુ કહીશ કે જો હવે જે કંઈ પણ કહેવું હોય ને, સીધું મને આવીને કહેજે દોસ્ત. અને હા, આઈ લવ યુ યાર, આઈ લવ યુ બહુ બધું. પપ્પા. હા મિત્રો, આ પપ્પા એક એવી વ્યક્તિ છે જે દુનિયા કરતાં સૌથી વધારે સમજે છે અને દુનિયા કરતાં સૌથી વધારે પ્રેમ કરે છે એમના દીકરાને. હા, માનું છું કે એમનામાં એક ખામી છે, જે પોતાની વાતો અને પોતાની લાગણીઓ એમના દીકરાને કહી નથી શકતા. બસ, તો આ વિડીયોમાં એવું જ કંઈક હતું. મેં મારા દિલની વાતો અને મારી દિલની લાગણીઓ મેં મારા પપ્પા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. જો તમને કદાચ મારા દિલની વાતો અને મારી લાગણીઓ સાચી લાગી હોય ને, તો હા, આ વિડીયો છે ને તમારા પપ્પાને શેર કરજો, તમારા દિલની લાગણીઓ એમના સુધી પહોંચાડવા માટે. સો યસ ગાઈઝ, આ જે વિડીયો હતો એ 2 વર્ષ પહેલાંનો હતો, અને તમને આખા વિડીયોમાંથી કઈ લાઈન સૌથી વધારે હાર્ટ ટચિંગ લાગી એ કમેન્ટ કરી દેજો. અને શું તમે પણ આ વિડીયો રિલેટ કરો છો કે નહીં એ પણ કમેન્ટ કરજો. કારણ કે જનરલી મેં તમને વાત કરી કે દીકરો હોય જે પપ્પાને બધી વસ્તુ શેર નથી કરી શકતો. છોકરીઓ પપ્પાને વાતચીત કરી શકે છે, બટ અમે વાતચીત નથી કરી શકતા. અમારે વાયા થ્રુ કરાવવું પડે છે. અમારે પહેલાં મમ્મીને કહેવી પડે, મમ્મી પછી પપ્પાને કહે, પપ્પા પછી પાછા મમ્મીને કહે, મમ્મી પાછી મને કહે. એવું હોય છે અમારામાં, એવું અમારામાં હોય ભાઈ, એવું અમારામાં હોય. એટલે આવું બધું હોય છે. બટ કંઈ નહીં, હવે તો અમે બધા ફ્રેન્ડલી જ રહીએ છીએ. અમારા ઘરનો આખો માહોલ ફ્રેન્ડલી હોય છે, એટલે મજા આવે છે. પૂજાને આવ્યા પછી અમારો આખો ઘર ફ્રેન્ડલી થઈ ગયો, એમ ઇકો ફ્રેન્ડલી બનાવી દીધું અમારું પૂજાએ ઘર અમારું. તો કંઈ નહીં, બસ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને આજે ફાધર્સ ડે છે તો તમારા પપ્પાને આ વિડીયો શેર કરજો. તો કંઈ નહીં, મળી આવતા કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, હેપી ફાધર્સ ડે. ને ક્લિપ 2 વર્ષ પહેલાંની છે તો મારા ફેસ ઉપર ન જતા, બટ લાગણીની વાત છે. તો જો એ જ બોલે છે, શાંતિ રાખને, પણ મારી અમારું આવું જ ચાલે ગાઈસ. બસ બોલવા ચાલ, કંઈ નહીં. તો